હાલો, જરી ગામના ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, આ તમે જોયું હશે, આજે આ ચૂંટણી અને ચૂંટણીમાં આવીને આ રીતે ડરાવવાનું, આ રીતે ગભરાવવાનું, શું કહેવાય? એટલે કોઈ આદિવાસીનો દીકરો, કોઈ ગરીબનો દીકરો ચૂંટણી નહીં લડવું જોઈએ. આજે પોતાના તમારા ગામમાં આવીને, તમારા ઘરમાં ફળિયામાં આવીને, તમારા ઘરમાં આવીને તમને ડરાવે કે તમારે ચૂંટણી પ્રચાર નહીં કરવાનો. મતલબ કોઈ આદિવાસીના દીકરાએ, કોઈ ગરીબના દીકરાએ ચૂંટણી નહીં લડવાની. તમારા પર મોટા મોટા સ્કોર્પિયો, થાર ને તમે બધા ભાઈ લો એટલે અમારે ડરીને અમારે ઘરમાં બેસી જવાનું. આવી ગુંડાગીરી કરવાની. આજે તમે ચૂંટણીમાં ઉભેલા છે, તમારે બધાએ સાથે મળીને ચૂંટણી લડવા જોઈએ. ત્યારે તમે ગુંડાગીરી કરો અહીંયા આવીને, દાદાગીરી કરો. આજે ચૂંટણીમાં માહોલ છે તો ચૂંટણી જીતી જાય તો આપને ઘરમાંથી કાઢીને આ લોકો મારે. હે, આવા ચૂંટણીના માહોલમાં જો આ લોકો આટલી ગુંડાગીરી ને દાદાગીરી કરે તો તમે વિચારો કે આ જીતી ગયા હોય તો આપને તો ઘરમાં બી નહીં રહેવાની. હું આ ખૂનો છે. આ લોકો ચૂંટણી લડે એ વાત ખૂનો. ગરીબના દીકરા બનીને ચૂંટણી લડવું એટલે વાત ખૂનો. આદિવાસી એટલે વાત ખૂનો. એટલે આ રાજાશાહી, તાનાશાહી કે ગુંડાશાહી છે. તમે શું સાબિત કરવા માંગો? આવી રીતે માણસોને 100-200 અને ગામે ગામથી બધા એવા માણસોને લાવેલા જાણે અમે ડરીને ભાગી જવાના. અરે ગુંડા લોકોને લાવેલા કે શું કરવાના અમે? એના કરતા તો તમે બોમ્બેથી સ્પેશિયલિસ્ટ માણસ લાવો, ગોળી મરાવી દો, અમને મારી રખાવો. આમ બી મારામાં બચેલું હું છે. અને ભાઈ ડરાવવાની વાત મને કરતા નહીં. આગે ડરવાનું તો મેં કામ છોડી દીધેલું. હું જ્યારથી પેદા થયેલો ત્યારથી એક જ વાત લઈને જીવું છું કે મરવાનું તો એક દિવસ છે જ, અને મરવા માટે બધા જ મરવાના છે. પણ આવી રીતે માણસોને ડરાવવાના, ગભરાવવાના, અહીં નહીં મિટિંગ કરવાની, અહીં નહીં પ્રચાર કરવાનો, આ કેવું? તમે જોયું હશે, પહેલા આ ચૂંટણીના 6 મહિનાથી આવું ચાલે. પહેલા ડરાવવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા કે ફોર્મ ભરશે તો તમારું ઘર તોડી નાખશું, તમને નોકરીમાંથી કાઢી મુકાવશું. જાત જાતના ડરનો માહોલ બનાવ્યો. અરે એવો માહોલ બનાવ્યો કે માણસો ફોર્મ ભરતા બીએ. એ છતાંય ફોર્મ ભર્યા લોકોએ હિંમત દેખાડી. અરે આ હિંમત દેખાડવાવાળાને મારા લાખ સલામ છે. હું શા માટે આ લોકોનો પદ આવ્યો છું? એટલે જ આવ્યો છું. આવા કઠિન સમયે, આવા મુસીબતના સમયે, આવા વિપરીત સમયે જો આવા માણસો ચૂંટણી લડવાની હિંમત દાખવતા હોય તો મારી ફરજ બને કે આવા લોકોના પડખે ઉભો થાવ, એ લોકોને મદદ કરો. આજે આ લોકો જેવા માણસો પાછા ઉભા નહીં થાય તો કાલે ઉઠીને આપણા માટે બોલવા વાળું, લડવા વાળું, બહાર ઉભી રહેવા વાળું માણસ કોઈ નહીં રહે. અરે તમને કેમ મેં તો લાસ્ટ મહિનાથી જોયા કરું, મારા માણસો એવા બિચારા ચૂંટણીમાં ગરીબ, ત્યાં બગો કરીને છે પટલારામાં, ગરીબ માણસ, ત્યાં સદો કરીને છે મીઠાવણમાં. એ લોકોને રાત્રે પોલીસ વાળા ઉચકી લઈ ગયા, જબરજસ્તીના બોન્ડ ભરાવ્યા, જૂઠા કમ્પ્લેન કરીને બોન્ડ ભરાવીને પછી એ બોન્ડના નામ પર એમના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા. મારી ઘરવાળીનું, મારી દીકરીનું ફોર્મ પણ રિજેક્ટ કરાયું. અમે તો સત્તા માટે ફોર્મ નહીં ભરેલા બેન, આ લાઈટ સોગંદ છે ભગવાનની. પણ અમે તો એટલે ફોર્મ ભરેલા કે લોકો, આપણે બહાર નીકળશું તો લોકો બહાર નીકળશે, આપણે ફોર્મ ભરશું તો લોકો ફોર્મ ભરશે. અને કાલે ઉઠીને જયારે વાત લોકતંત્રની બચાવવાની થાય
ત્યારે આપણા બાયલામાં ને ડરપોકમાં આપણું નામ નહીં આવે. પણ ત્યારે આપણે કેવા થાય કે કોઈ નહીં ઉભી રહ્યો તો મારી ઘરથી લાવીને પણ મારી દીકરીને ને મારી ઘરવાળીને બે હું એને ઉભી રાખેલી એમ. આજે આવા માહોલમાં તમે તો હું વાત કરું, ફોર્મ ભરવા જાય તો ફોર્મ ખેંચી લઈને ભાગે, ફોર્મ ફાડી નાખે. એ ફોર્મ તો લઈને ભાગતા હતા તો આજ આપણી બિચારી આ દીકરી એ જ છે એસએચજી નું નામ નહીં લેવાનું, પાછું તેનું ઉપર આવી જાય. એ પકડીને લાવી અમારું ફોર્મ લઈને ભાગેલા તેને. ફોર્મ ભરવાના સમયે ફોર્મ લઈને ભાગી ગયા ભાજપ વાળા. અરે આટલી દાદાગીરી, આટલી બીક. ચૂંટણી લડો ને, ચૂંટણીમાં ફોર્મ ભર્યા અમે તો બે જગ્યાએ મારી ઘરવાળી મારી દીકરીએ ભરેલા. આજ કલેક્ટરે કહ્યું કે આપણામાં નિયમ છે બે જગ્યાએ નહીં લડાય, એટલે અમે એ જ કલેક્ટરની અમે તે જ દિવસે કે ફોર્મ ભરીને ખેંચી લીધું ને તેથી રાખ્યું. સત્તાએ અમારા ફોર્મ રિજેક્ટ કર્યા, અમારા સપોર્ટરોના રિજેક્ટ કર્યા. રિજેક્ટ કર્યા બાદ આજે જે પૈસા તો આ લોકોને લાલાને કે ઉને તો એટલે રાખેલા કે ઉને બિહાડીને આપણે બેહાડી લેવું. આ લોકોને બહુ પૈસા આપવાની ઓફર કરી, પૈસા લઈને દોડ્યા, પણ આ બી બિચારો ભાગી ગયેલો. અમારા આ લાલાના બી હું ઘેર તોડી પાડું, તારું આ કરી દઉં તે કરી દઉં. જયારે પૈસામાં નહીં માન્યો તો એનું ઘર તોડી નાખવાની વાત કરી નહીં દીધા. તો આજે આપણે અહીંયા આવીને ડરાવવાની ને ધમકાવવાની કોશિશ કરે. તમે ભાજપ વાળા શા માટે ડરે? તમે તો કહે ને કે ભાઈ પ્રફુલભાઈએ તો વિકાસની ગંગા વહાવેલી. લોકો બહુ ખુશ છે, લોકો તો અહીંયા તો ચારે બાજુથી લોકો ખુશખુશાલ છે. તો તમે ચૂંટણી કેમ નહીં લડે? લડો ની ચૂંટણી, ચૂંટણી લડી બતાવો, ત્યારે તમને ખબર પડે કે ભાજપમાં ને લોકોમાં શું આક્રોશ છે. ભાજપના વિરોધ અહીંયા ગુંડાગીરી કરવા કરતા 5 વર્ષ કામ કરેલું હોતે તો આજે દાદાગીરી ને ગુંડાગીરી નહીં કરવા પડતે. આજે તમે દાદાગીરી અને ગુંડાગીરી શા માટે કરવી પડે? તમે એ ચૂંટણીમાં લોકોને ઘરે જવાની પડવું જોઈએ. જેમ હું ઘરે પૈસા લઈને નીકળેલો, શું મેં કોઈને ખાવાનું આપેલું? મેં કોઈને પૈસા આપેલા નહીં. લોકોએ મને પૈસા આપેલા ને મને વોટ બી આપેલા. નવો મને આ ભગવાનની સાક્ષી કહ્યો, હું પહેલો ચૂંટાયો એટલે આ ધીરુને આદિવાસી સમાજ વાળાને લોકોને બોલાવેલા. મેં ધીરુને એમ કહ્યું કે મેં આ આદિવાસી સમાજનો રીડી છે, આ સમાજે મને ખાવા પીવા વગર વોટ આપેલા છે. અરે મને દિલ પર હાથ મૂકીને કહ્યું. ત્યારે મારી લીડ કપાઈને ખાલી 1200 પર રહી ગયો. 7,000-8,000 વોટ આગળ હતો. અને બાકી કયું મોટી દમણ. લાલુભાઈ બી બહુ ખુશ થાય કે મોટી દમણ છે, પણ મને મોટી દમણ પર પૂરો વિશ્વાસ. અને મોટી દમણ જયારે તમારું નીકળ્યું 90% વોટ મને જરીમાંથી મળ્યા. એટલા જ વોટ મને પરિયારી આદિવાસી ચંપર વાલીવાડમાંથી મળ્યા. જયારે આદિવાસીઓ મને જીતાડ્યો ત્યારે મેં ધીરુને કહ્યું કે આદિવાસીનું ઋણ છે. ધીરુ બોલ શું કરું? તો મને કે શું કરીએ? મેં કહ્યું કે આપણે ભગવાન બિરસા મુંડાજીની મૂર્તિ મૂકીએ. આ ધીરુનું પૂછો, પહેલું કામ મેં બિરસા મુંડાજીની મૂર્તિ મૂકી, કારણ કે આદિવાસીઓનો ભગવાન છે, એનાથી પ્રેરણા લેશું. અરે તમને બીજી વાત કહું, આ મગરવાડા હંમેશા આ મોટી દમણ જ મારું કર્મભૂમિ છે. મારું તો હારું બી આ મગરવાડામાં જ. અરે મેં પહેલું કામ બીજું કયું ખબર તમને? ભગવાન બિરસા મુંડા બાદ તો મને જયારે કહેવાયું કે તમારે એક ખોદ લેવાનું કામ, તો મેં મારું કામ નહીં લીધું. મેં આ મગરવાડાની પંચાયતને લીધી ગોદ. મગરવાડા પંચાયતને ગોદ લીધી એના વિકાસ માટે. પહેલો આવ્યો તો મેં ધીરુને કીધું તો ધીરુ મને 2-4 રોડ દેખાડી આવ્યો, 2-4 ઘર બતાવ્યો. આ મેં બધા લેટર લખીને એમપી લાડમાં આટલા લેટરો મેં લખ્યા તમારા કામ કરવા માટે. પણ આ લોકો જાન જોઈને મને કામ નહીં કરવા લે. અમારા એમપી લાડના પૈસા એમાં તો નહીં બોલે. શીતલભાઈની ઘરવાળી હતી જિલ્લા પંચાયતમાં, એમને પૂછ્યું ને તમે કેટલા એમપી ને કહ્યું કે લેટર લખવા માટે, કે કેવું ને પૂછો ને એમને.
એમપી કામ નહીં કરે તો તમે પૂછો કે એમપી તમે અમે કામ કીધેલા તમે કેમ નથી કરતા? અરે આટલા કામ આ બદલા સૌથી વધારે કામ મેં મગરવાડામાં દેખ્યા. અરે કામ કરવા માટે મને છૂટેલો. હું ગરીબનો દીકરો છું ને ગરીબના દીકરા તરીકે તમે તમારો પોતાનો દીકરો સમજીને તમારો ભાઈ સમજીને મને છૂટીને લાવેલા. તમને બધાને થાય કે એમપી લડે, તમને દિલ પર હાથ મૂકીને કહેજો કે 5 વર્ષ 18 મહિના પહેલા હું એમપી નહીં હતો. તમારા એમપીને પાર્લામેન્ટમાં બોલતા કોઈ જોઈ લો તમે કોઈ? પણ હમણાં જયારે બી પાર્લામેન્ટ ચાલુ થાય તમને ઉમેશ દેખાય કે નહીં દેખાય બોલતો? બધી રજૂઆત કરું. અરે ત્યાં મેં પાણીની વાત કરી ત્યારે તમારા ગામમાં જ પાણીનો પ્રોબ્લેમ હતો. ધીરુજ મને કહ્યું. મેં પાર્લામેન્ટમાં સવાલ ઉઠાવ્યો તો મંત્રીજી મને એમ કે અરે પાર્લામેન્ટમાં બોલ્યા મંત્રીજી. તમે વિડીયો જોઈ લો કે નહીં જોઈ લો? મંત્રીજી કે તાના પ્રશાસને તાના સરપંચોએ તાના સભ્યોએ લખીને આપેલું છે કે દમણમાં તો 100% પાણી બધાના ઘરે ઘરે મળી ગયેલું. એટલે પછી પાણીની કોઈ જરૂર ત્યારે લખવા વાળા કોણ? આ શીતલભાઈને પૂછો ને લખેલું કોને? હે પાર્લામેન્ટમાં કે પાર્લામેન્ટમાં લખી આપેલો 100% ઘરો બધાને મળી ગયા, 100% આવાસ યોજના બની ગઈ. આપણા દમણદીવમાં તો 100% બની ગયેલું. લખીને આપેલું. આપણા પોર્ચુગલ સમયમાં પણ આપણા દમણદીવમાં કોઈ ગણપતિના વિસર્જન પર રોક લાગેલી ખરી? આપણે નલી દમણમાં આ વખતે પ્રશાસકનો જન્મદિન મનાવવા માટે કે આપણી ગણપતિજીનું વિસર્જન બી નહીં કરવાનું. આજે આ પ્રશાસક આવ્યો એ પહેલા આપણે આ ગણપતિનું વિસર્જન આખી મોટી દમણના લોકો ફોર્ટમાંથી કિલ્લામાંથી થઈને જતા. હમણાં તમે જવા લઈ ખરા છે? જવા લઈ તમને? અરે શનિ રવિમાં આપણે ફરવા નીકળ્યા દમણમાં. ત્યાં જોઈએ ત્યાં પોલીસ વાળા હેલ્મેટ તે એક રોડ હારો નીકળે, રોડ બનાવવાનો નીકળે. લોકોના હેલ્મેટ, લોકોને લોકોને તે. શનિ રવિ આપણે ચાલતા ફરાય નહીં. સરકારી હોસ્પિટલમાં મફત ઇલાજ મળે નહીં. હું પાર્લામેન્ટમાં બોલું તો અહીંયા આવું લખીને આવે કે બધું બરાબર છે. એમપી શું કરે? એમપી ને ખોટું પડે. એમપી પર કેસ કરે. હમણાં આપણી દમણની નદી દમણની સ્મશાન ભૂમિને ત્યાં કબ્રસ્તાન ઉપર હોટલ બનાવવાનો પ્રશાસન મેં વિરોધ કર્યો. આ શીતલની ઘરવાળીથી લઈને બધા સભ્યોએ મારા પર એફઆઈઆર કરી. એફઆઈઆર મારા પર પોલીસ કેસ કર્યો. એમપી શું કરવા? આજે તમને આદિવાસીને તો સખત રીતે આ લોકોએ તમને આ ભાજપ પર આવ્યો ના કર્યા છે દબાઈ વાસી. તમારા આદિવાસીનું ભવન નહીં પડ્યું, અહીં કે નહીં, દાદરાનગર હવેલીમાં બી નહીં પડ્યું. આદિવાસીનો દીકરો ચૂંટણી લડવા નીકળ્યો તેઓના પેટમાં સૂળ ઉભી થાય. અરે એક મગરવાડામાં પટેલને આપતે, આ બાજુ એક બીજા કોઈને આપતે, ચાલ ધીરુ નીમલે. પણ આટલા આદિવાસીમાં કોઈ તો છે? હા, કોઈને તો આપતે. એક સીટ અહીંયા રાખતે, એક સીટ ત્યાં રાખતે. તમે સરપંચ ત્યાં રાખે તો જિલ્લા પંચાયત નહીં આપતે. પણ નહીં, આદિવાસી તો ઘેરે એમને નોકર જોઈએ. આદિવાસી ઘેરે એમની ઘેરે નોકર બનીને કામ કરવા જોઈએ. આદિવાસીને નેતાની બનવા જેવું નથી. એક ગામમાં બે માણસ આપવાની કોઈ જરૂર નથી. જે માણસ છેલ્લા 5 વર્ષમાં કઈ કામ નહીં થયા, આજે ગુંડાગીરી ને દાદાગીરી કરવા નીકળે. એમ કે ઉમેશ એમ કે ચોરેન 52 તમે દિલ પર હાથ મૂકીને કહેવો. હમણાં બી હું જેઆરસીની મિટિંગમાં જાઉં, એમને પૂછ્યું શીતલની ભાઈ 5 વર્ષની એક મિટિંગમાં આવી ગઈ. હે આજે આપણા ડોમિસાઇલના માર્ક નીકળી ગયા. આપણે સરકારી હોસ્પિટલમાં મફત ઇલાજ નહીં મળે, આપણા પોયરાને નોકરી નહીં મળે. કંપનીમાં હોવાથી હાથ લગાડ પછીનો પાડવો પડે. અહીંયા સ્કૂલ હતી, સ્કૂલમાં ક્લાસ બંધ કરાવવાના હતા. ધીરુનો ફોન આવ્યો, હું તાત્કાલિક આવ્યો ત્યાં. બધાને કહ્યું ભાઈ કોઈ ડરતા નહીં, જરૂર પડે હું બધાને દિલ્હી લઈ જવા. તો પાછા પર ત્યારે નહીં દેખાય.
આશ્રમ શાળા ચાલતી હતી, આશ્રમ શાળા બંધ કરી, પહેલા ક્લાસ બંધ કર્યા, હમણાં કેબલનું બંધ કરવાના, કાલે ઉઠીને આખી સ્કૂલ બંધ કરવાના. આપણે અહીંથી ચાલીને કચ્છી ગામ જવાનું. અરે આ અત્યાચારની તો આ હું પ્રફુલભાઈની આરતી કરો, કોણે નાખ્યું? આછો તમને કે હું કોઈ ભાજપનો વિરોધી નહીં લે ભાઈ, હું કોંગ્રેસનો બી વિરોધી નહીં લે, હું વ્યક્તિગત પ્રફુલ પટેલનો બી વિરોધી નહીં લે, પણ પ્રફુલ પટેલના કામ કરવાની પદ્ધતિનો વિરોધી છે. એ જે લોકો પર અત્યાચાર કરે, અન્યાય કરે, એનો વિરોધ કરું છું. લોકોના ઘર, મકાન, દુકાન એ તોડે તેનો વિરોધી છું. આપણા ઉપર જે અત્યાચાર અને અન્યાય થાય એના માટે હું વિરોધ કરું છું. બાકી પ્રફુલભાઈ મારો કઈ બગાડે છે? પણ હું બી ચૂપ થઈ જાઉં તો બચે કોણ? આજે પાર્લામેન્ટમાં હું બોલું, પણ જયારે ગ્રામ સ્વરાજ્ય સંસ્થાની વાત આવે ત્યારે તો સ્વરાજ્ય સંસ્થાના સરપંચ, જિલ્લા પંચાયતના પ્રમુખ કે નગરપાલિકા વાળાએ મારા હાથે આવવા પડે. અહીંયા તો બધા ગુલામ બનીને જઈ રહેલા. બધા મને એમ કે અપક્ષ ચૂંટીને કાયમ હું કમસે કમ આ લોકો ઉભા તો થાય. મારા હાથે ઉભા રહીને તો પાર્લામેન્ટમાં મંત્રી હે મળવા તો આવશે ને. ધીરુને પૂછ, હમણાં આવેલો દિલ્હી, પૂછી જો એમને તાત્કાલિક પડે ફોન કરીને બધા મંત્રી હાથે મલાવ્યો કે નહીં મલાવ્યો. એને કહ્યું કે બોલ તું કાંઈ જવાનો, તાત્કાલિક પણ એને રાષ્ટ્રપતિ ભવનમાં લઈ ગયો કે નહીં લઈ ગયો ફોન પર. એને પૂછો આદિવાસીના મંત્રીને તાત્કાલિક પડે 24 કલાકમાં એને મલાવ્યો કે નહીં મલાવ્યો. એમપી મહેનત કરે. એમપી એટલે આ રોડ, રસ્તા, ગટરનું કામ નહીં લે. આ રોડ, ગટર, પાણીનું કામ આપણા જિલ્લા પંચાયત સરપંચ એ લોકોનું કામ. એમપી નું કામ તો નીતિઓ બનાવો, ત્યાંની સ્કીમો લાવવાનું, ત્યાંના કાયદા અને કાનૂનમાં મદદ કરવાની, પ્રશાસનિક કામમાં મદદ કરવાની એ હોય. જયારે બોલવાનું આવે, લડવાનું આવે ત્યારે ઘરમાં ભરાઈ જાય. અને આજે જયારે આપણે ચૂંટણી લડવાની, જયારે લીડરશીપ કરવાની, ત્યારે પૈસાના તાપ પર લોકોને પવડાવીને ધમકાવા બહાર નીકળી જાય. જો તમને એક જ વાત કહેવા આવેલો છે, આપણા આદિવાસીઓને એ લોકો એટલા બદનામ કરેલા, ભગવાનની સોગંદ. આજે હું ઇનોસન્ટ ભાવે તો હું બીમાર છે ત્યાં બી આવ્યો, મારી તબિયત સારી નહીં લે છતાંય હું આવ્યો. કેમ કે તમને હું એક જ વાત કહેવા આવ્યો કે આદિવાસીઓને એ લોકો છે ને આજે બી એમ સમજે કે ખાવા પીવાના માણસ પૈસા આપે એટલે લાલચમાં આવીને વોટ આપે. પણ એવું નહીં લે. એમપીમાં આ લોકોએ મને 90% વોટ ખાવા પીવા વગેરે આપેલા. આ વખતે મેં માનું ધીરુ હાથે તમારા નેતૃત્વ છે. ઝઘડા, પરિવાર મોટો થાય તો ઝઘડા બી થાય, મતભેદ બી થાય, પણ આપણે એ સમજો તમારો આદિવાસીનો દીકરો છે, આદિવાસી સમાજનો દીકરો છે ને સમાજના હરેક વ્યક્તિએ બહાર નીકળવાની જરૂર છે. ને દરેકે ધીરુને વોટ આપવાનું, લાલાને વોટ આપવાનું. માણસને નહીં જોતા. આ વખતે ઉમેશને જોજો, એના સિમ્બોલને જોજો ને વોટ હાથે તમારે વોટ આપવાનો અપાવવાનો ને જલ્દીથી જલ્દી વોટ આપીને આપણા હગાવાલાજીને ફોન કરવાનો કે આ વખતે આપણે આપણા આદિવાસીના દીકરાને, ગરીબના દીકરા કમલેશને વોટ આપવાનું છે. ને એટલે વોટ આપવાનું છે કે ભાજપ વાળા, તમને ખબર આ ચૂંટણી કેમ નહીં થવાની આ કરે? આ ભાજપ વાળા આવું કેમ કર્યા કરે ખબર તમને? કેમ કે ભાજપ જો હમણાં આવી જાય તો સેન્ટરમાં મોદીજીને ખબર પડી જાય કે એ તો ભાજપનો વિરોધ કેમ થયા કરે, તો પ્રફુલ પટેલના લીધે એનાથી બચી ગયો. એ એમ કહે કે ભાઈ લાલુભાઈ 15 વર્ષ ગયો હતો એટલે લોકો નારાજ બોલતા. હવે જો આવી જાય તો કોની ભૂલ નીકળે? પ્રફુલ પટેલની. એટલે એને બધાના ફોર્મ ખેંચાઈને ચૂંટણી થવા નહીં લીધી. હવે આપણે એ કરવાનું કે ભાજપના જાઓ પેલા તેના વિરોધમાં વોટ એને હરાવો. ગમે તે છોમેલો હોય તેને હરાવો ભાજપ વાળાને. અને તેથી મેસેજ જાય ત્યાં એ મેસેજ એ જાય કે હજુ બી લોકો નારાજ છે. ને આજે આ ભાજપ વાળાથી એટલા નારાજ છે કે આજે બચેલા તેની ચૂંટણી હારી ગયા અને આજે ચૂંટણી નિષ્પક્ષ સાથે આનો પરપોટો ફૂટી જાય. એટલે આપણે બધાએ ભાજપને હરાવવા માટે મહેનત કરવાની છે. તમે એકજૂટ રહેજો. જાતની વાત આવશે. ધીરુ પૈયા ખાઈને બેસી ગયો, લાલો પૈયા ખાઈને બેસી ગયો, પેલો આમ થઈ ગયો, સપોર્ટ આપી દીધો, વાતમાં નહીં આવતા. મારા માટે બી અમે કહેતો હતા, આપણે ગરીબના દીકરા એટલે આપણા પાસે તો આવી જ વાત કરવાના. બરાબર? મારી હે બી આ લોકો
બધું કરીએ પણ તમે ડરતા નહીં. આ ધીરુને વોટ નહીં આપવાના. આ વખતે તમે તમારી પોતાની જાતને વોટ આપવાના છે. આ વખતે ધીરુ નથી લડી રહ્યો, તમારો સમાજ લડી રહ્યો છે. તમે લડી રહ્યા છો. તમે તમારા માટે વોટ કરવાનું છે. અને આપણું કુકરનું સિમ્બોલ એ તમારું સિમ્બોલ છે અને એ સિમ્બોલ પર વોટ આપવાનો છે, અપાવવાનો છે અને જંગી બહુમતીથી વિજય બનાવવાનો છે. હું તમારો દીકરો છું, તમારો ભાઈ છું. હું તમને વાચન આપીને જાઓ. તમે રાત્રે ફોન કરજો, ઉમેશ પટેલ રાત્રે દોડીને આવશે. મારાથી થાય એટલું પ્રયત્ન કરીશ. મરવા પડે તો મરી જવા પણ તૈયાર છું. ને આ લાઈનની સાક્ષી કહું, હમણાં જ મરવા પડે તો તમારા માટે મરવા પણ તૈયાર છું. હું ડરતો નથી. તમને એટલો જ વિશ્વાસ અપાયો છું કે હું તમારો સાથી છું. આ વખતે તમારે બધા એક આપણે બધાને એક સાથે મળીને આ ધીરુને અને કમલેશ જોગીને જીતાડવાનું છે બસ. અને અહીંયા જે આપણું સભ્ય છે એનું પણ સિમ્બોલ કુકર જ છે. એટલે તમારે કોઈ ચિંતા નહીં કરવાની. કુકરનું જે પણ બટન હોય ત્યાં બટન દબાવીને તમારે ચૂંટણીમાં આપણે પોતાને તમારે જીતાડવાનું છે બસ. જય હિન્દ, જય ભારત.